હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે પ્રણવ પટેલ અને હું આપણી આ ચેનલ સ્ટડી યુનિવર્સિટીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા વચગાળાની સરકાર વિશે, પ્લસ ભારત સ્વતંત્રતા ધારો, મુસદ્દા સમિતિ વગેરે વગેરે. અને જો તમે હજુ સુધી તે વિડીયોઝ ના જોયા હોય તો તમે પાછળ જઈને જોઈ શકો છો, જેથી તમારી આ સબ્જેક્ટમાં એક ગ્રીપ પકડાઈ જાય. તો આજે આપણે આગળ વધીએ, પણ આગળ વધતા પહેલા હું તમને યાદ અપાવી દઉં કે જો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો, અને જો તમને મારું કામ ગમે તો પોતાના મિત્રોને આગળ શેર પણ જરૂર કરજો, જેથી મને સપોર્ટ મળે. મારા વિડીયો ડેઇલી બેસિસ પર આવતા રહેશે. ઓકે, તો હવે આપણે આગળ વધીએ. આજે આપણો જે ટોપિક છે તે છે પ્રિએમ્બલ, આમુખ. શા માટે સર આમુખ પહેલા લીધું, બંધારણ નહીં? તો આપણે લાસ્ટ વિડીયોમાં જ બોલી ગયા કે બંધારણ છે ને, તે આપણું બંધારણ આમ 3 ભાગોનું બનેલું છે. કયું કયું? એક તો છે ભાગ, જે ટોટલ 22 છે. અને ભાગ શેના બનેલા છે? તો ભાગ પણ આપણે જોઈ ગયા, આર્ટિકલ્સના બનેલા છે અલગ અલગ. બીજું શું છે? બીજું છે પરિશિષ્ટ. શું છે? પરિશિષ્ટ એટલે કે શિડ્યુલ. અને ત્રીજું છે આમુખ. અને આમુખ એ બંધારણનું સૌથી ઇમ્પોર્ટન્ટ અભિન્ન અંગ છે. અને બંધારણની શરૂઆત જ આમુખથી થાય છે, અને તેથી જ આપણે પણ આપણી શરૂઆત આમુખથી કરીશું. તો હવે જોઈએ કે શું કહે છે આપણું આમુખ. તો આ છે આપણું ભારતનું આમુખ, પ્રિએમ્બલ. તો એકવાર આપણે એને ધ્યાનથી વાંચી જઈએ. આપણું આમુખ કહે છે કે અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો, અને તેઓ સર્વેમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદ્રઢ કરે તેવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં 26 નવેમ્બર 1949ના રોજ આથી આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી અમને પોતાને અર્પિત કરીએ છીએ. ઓકે, અને આ અમુક સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તમારે આ અમુક આખું જ વર્ડ બાય વર્ડ, એવરી વર્ડ બાય વર્ડ તમારે યાદ રાખવાનું છે, કારણ કે ભગવાન કરે તમારી પ્રિલિમ્સ ક્લિયર થઈ જાય, મેન્સ ક્લિયર થઈ જાય, અને જ્યારે તમે ઇન્ટરવ્યુમાં જાઓ ત્યારે જો તમને પૂછી લે કે શું તમને આમુખ આવડે છે, તો તમને આવડવું જોઈએ. અને એમ પણ એક જવાબદાર નાગરિક તરીકે, એક એક્સપર્ટ તરીકે, ગવર્મેન્ટ ઓફિસર તરીકે આપણને આમુખ આવડવું જરૂરી છે. બાજુમાં છે આપણું ઓરિજિનલ આમુખ, જે ઇંગ્લિશમાં છે, અને તેમાં પણ તે જ વસ્તુ લખેલી છે. અને તેની અંદર આમુખના જેટલા પણ કીવર્ડ છે ને, તે તમામને બોલ્ડ લેટરમાં લખેલા છે. અને આ આમુખ તે ઓરિજિનલ છે. તો એમાં કયા કયા કીવર્ડ્સ છે તે આપણે જોઈએ. તો તે છે સોવરેન, સોશિયલિસ્ટ, સેક્યુલર, ડેમોક્રેટિક, રિપબ્લિક, જસ્ટિસ, લિબર્ટી, ઇક્વાલિટી, ફર્ટિનિટી. ઓકે, પણ મેં અહીં એક વસ્તુની ઓબ્ઝર્વેશન કરી આપણા ઓરિજિનલ આમુખમાં. કઈ વસ્તુ? તે છે અહીં માત્ર આટલા જ શબ્દો બોલ્ડ લેટરમાં નથી લખાયા, આની અંદર બીજું પણ કંઈક બોલ્ડ લેટરમાં લખાયેલું છે. હા સર, અમે પણ જોઈ શકીએ છીએ. તે છે આ. શું છે? વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. ઓકે, તો ધ્યાનથી આ વિડીયોમાં બન્યા રહેજો, કારણ કે આ માહિતી તમને કોઈ પણ બુકમાં નહીં મળશે. અને આ આપણા ભારત માટે ખૂબ જ ખૂબ જ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ શબ્દો છે. આ 5 શબ્દો, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. અને આની પાછળનું રાજકારણ, તેની પાછળની સ્ટોરી ઘણી જ ઇમ્પોર્ટન્ટ છે. અને જો તમારે આપણું બંધારણ સમજવું હોય તો તમારે સૌથી પહેલા આ શબ્દોને સમજવા જરૂરી છે. ક્યાં છે તે શબ્દો? વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, એટલે કે અમે ભારતના લોકો. તો હવે આપણે સમજીએ શું કહે છે. આ છે આપણું ઓરિજિનલ કોન્સ્ટિટ્યુશન, પણ તેના પર આપણે પાછળથી જઈશું. સૌથી પહેલા આપણે સમજીએ અમે ભારતના લોકો, એટલે કે વી ધ પીપલ, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. તો આ જે કન્સેપ્ટ છે ને, આ કન્સેપ્ટ આપણે લીધો છે
યુએસએ માંથી. સર કેવી વાત કરો છો તમે? આપણે આમુખ આખું જે યુએસએ માંથી લીધું છે તે તો બરાબર છે, પણ આ 3 શબ્દ યુએસએ માંથી લીધા, લાઈક સિરિયસલી? બિલકુલ સિરિયસલી. શા માટે? તો તમને અહીં માત્ર 3 શબ્દ દેખાય છે, પણ જે આપણા બંધારણના ઘડવૈયા હતા, આપણા ધી ગ્રેટ બાબા સાહેબ આંબેડકર, તેમને માટે આ માત્ર 3 શબ્દ નહીં હતા. તેમના માટે આ પોતાની અંદર જ એક નિબંધ હતો, પોતાની અંદર જ એક એનાઉન્સમેન્ટ હતું, એક ઘોષણા હતી. કઈ ઘોષણા હતી તે આપણે જોઈએ અને તેને સમજીએ. આપણે શું કહે છે? વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, એટલે કે અમે ભારતના. તો અહીં સમજો કે આ જે આપણું આમુખ છે ને, તે શું કહે છે કે અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો. એટલે શું? એટલે કે આ જે આપણું ઇન્ડિયાનું સત્તા છે ને, એ સત્તાનું જે ન્યુક્લિયસ છે ને, ન્યુક્લિયસ, તે કોણ છે? તે છે લોકો. યસ. અને તે ક્યાં લખેલું છે? તે લખેલું છે આપણા આમુખમાં. કઈ જગ્યાએ? તે છે અહીં, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. કેવી રીતે? તો આપણે માત્ર આટલા શબ્દ, 3 શબ્દ ઉમેરવાથી, કે અમે ભારતના લોકો, માત્ર આટલું ઉમેરવાથી આપણે એ સાબિત કરીએ છીએ કે આપણા બંધારણમાં જે સોર્સ ઓફ પાવર, એટલે કે સત્તાનો જે સ્ત્રોત છે ને, તે કોણ છે? તે છે લોકો, તે છે ભારતના પીપલ. એટલે કે આપણે ઇનડાયરેક્ટલી કહીએ છીએ કે આપણા ઇન્ડિયામાં ઓટોનોમી છે. ઓટોનોમી એટલે, ઓટોનોમીનો મતલબ થાય છે માટીની શક્તિ. યસ, માટીની શક્તિ એટલે કે આઈ એમ રૂલ્ડ બાય માય સેલ્ફ. શું થાય છે? માય સેલ્ફ. આઈ એમ રૂલ્ડ બાય માય સેલ્ફ, એટલે કે મિટ્ટી કી શક્તિ. રૂલ્ડ બાય સોઇલ એટલે કે અમારી પોતાની શક્તિ. એટલે કે બીજા કોઈ દેશનો અમારા પર અધિકાર નથી. અમે પોતે જ અમારા પોતાના અધિકારો, જે અમારું પોતાનું બંધારણ છે, જે બંધારણ બનવાનો અધિકાર અમે જ પોતે આપેલો છે. અમે એટલે કોણ? લોકો. લોકો એટલે કોના લોકો? ભારતના લોકો. ભારત કોનું છે? અમારું છે. તો શું કહે છે કે અમે ભારતના લોકોએ ભારતના જેને અમે પ્રતિનિધિત્વ કરવા માટે જે અમે પ્રતિનિધિઓ ચૂંટેલા છે, તેમને અધિકાર આપ્યો છે કે તમે અમારા વતી બંધારણ બનાવો. એટલે કે ઇનડાયરેક્ટલી આ બંધારણ અમે બનાવેલું છે, કે તેથી જ અમારા દેશમાં અને અમારા પર બીજા કોઈ પણ દેશનો અધિકાર નથી. માત્ર એક જ વ્યક્તિનો અધિકાર છે. કોણ છે? માય સેલ્ફ. એટલે કે અમારા પોતાનો જ અમારા પર અધિકાર છે. તો આ જે બંધારણ બનાવવાની સત્તા છે, તે કોણે આપી? તો તે આપી ભારતના લોકોએ. હા, હમણાં જ આપણે બોલી ગયા. કોને આપી? તો તે આપી આપણી બંધારણ સભાને. બંધારણ સભાને આપણે આપી. પણ બંધારણ સભાનો અહીં મતલબ શું થાય? બંધારણ સભાનો મતલબ થાય મેમ્બર ઓફ પ્રોવિઝનલ લેજિસ્લેટિવ એસેમ્બલી. મેમ્બર ઓફ પ્રોવિઝનલ લેજિસ્લેટિવ એસેમ્બલી. એટલે કે હાલમાં આપણે યાદ રાખીએ છીએ એમએલએ અથવા તો એમપી, એટલે કે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી અથવા તો મેમ્બર ઓફ પાર્લામેન્ટ. પણ તે સમયે આપણું બંધારણ અસ્તિત્વમાં નહીં આવેલું હતું, તેથી કોઈ સ્થાયી સરકાર નહીં હતી. તે સમયે પણ આપણી એક અસ્થાયી કાર્યકારી સરકાર હતી. તેથી તેમના જે મેમ્બર્સ હતા તેમને આપણે એમપીએલએ કહેતા હતા, એટલે કે મેમ્બર્સ ઓફ પ્રોવિઝનલ લેજિસ્લેટિવ એસેમ્બલી, જેમને મત આપીને આપણે જ ત્યાં મોકલેલા હતા અને તેમણે જ મત આપીને આપણા બંધારણને પાસ કરેલું હતું. તો અહીં એક સવાલ આવે છે. કયો સવાલ આવે છે? તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા કે બ્રિટન હતું ને, બ્રિટને ઇન્ડિયામાં એક મિશન મોકલેલું હતું. કયું મિશન મોકલેલું હતું? સેકન્ડ કેબિનેટ મિશન. અને ક્યારે મોકલેલું હતું? 1946માં તેમણે મોકલેલું હતું. અને શા માટે મોકલેલું હતું? હા સર, અમે જોયો છે વિડીયો, અને જો તમે ના જોયો હોય તો તમે હજુ પણ જોઈ શકો છો. સેકન્ડ કેબિનેટ મિશન મોકલેલું હતું આપણી બંધારણ સભા ઘડવા માટે. શું હતો તેનો એમ? એના ઘણા બધા એમ હતા. તેમાંનો એક ઇમ્પોર્ટન્ટ અને પ્રાઇમરી એમ હતો
બંધારણ સભા બનાવવી? તો અહીં અમારો એક સવાલ છે. કયો સવાલ છે? કે સર તમે અમને ખોટું ભણાવો છો. ના ના, હું બિલકુલ સાચું ભણાવું છું. અરે ના સર, તમે ખોટું ભણાવો છો. ઓકે ચાલો બોલો કેવી રીતે? સર તમે હમણાં કીધું કે સેકન્ડ કેબિનેટ મિશન જે આવેલું હતું, જેને મોકલેલું હતું, મોકલનાર હતા બ્રિટન, અને તેમનો પ્રાઇમરીલી એમ હતો બંધારણ સભા બનાવવાનો. તો એટલે કે આપણી જે બંધારણ સભા બની તે ઇનડાયરેક્ટલી કાં તો ડાયરેક્ટલી તે બનાવેલી કહી શકાય સેકન્ડ કેબિનેટ મિશને. બરાબર છે? બિલકુલ 100%. તો તમે અહીં કહો છો કે આપણે બંધારણ બનાવવાની સત્તા જે આપી છે ને, તે આપી છે લોકોએ. આ કેવી રીતે થઈ શકે? તો ક્યાં તો તમારું આ વિધાન ખોટું છે, ક્યાં તો તમારું આ વિધાન ખોટું છે. ના મિત્રો, મારું ના તો આ વિધાન ખોટું છે, ના તો મારું આ વિધાન ખોટું છે. મારા બંને વિધાનો સાચા છે. કેવી રીતે? એની પાછળ એક ઘણી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. કઈ છે તો આપણે સમજીએ. સ્ટોરી કંઈક એમ કે છે કે જ્યારે સેકન્ડ કેબિનેટ મિશન આવેલું હતું અને તેણે જ્યારે આપણી બંધારણ સભા બનાવેલી હતી ને, હા બનાવેલી હતી, તો તેમને કહેલું હતું કે ઓકે બંધારણ સભા અમે તમને બનાવીએ છીએ, હવે તમારું કામ છે બંધારણને પાસ કરવાનું, જે પણ તમારી ઉપર કોન્સ્ટિટ્યુશન આવશે તેને તમે જોજો, પણ જ્યારે તમે તેને લાગુ કરો ને, અથવા તો જ્યારે તમે તેને અપનાવો ને, ત્યારે તમારે તેને અમારી પાસે મોકલવાનું. અમારી પાસે એટલે કોની પાસે? એટલે કે બ્રિટિશ પાર્લામેન્ટ પાસે. કોની પાસે? બ્રિટિશ પાર્લામેન્ટ પાસે. અમે તેને એપ્રૂવ કરીશું કે હા, કારણ કે હજુ પણ અમને લાગે છે કે તમે નવા નવા આઝાદ થયેલા છો, તમે કદાચ તમારા બંધારણ બનાવવામાં કંઈક મિસ્ટેક કરી શકો, તો અમે તમને ગાઈડ કરીશું અને અમે તમને સત્તા આપીએ છીએ. અમે એટલે કોણ? સેકન્ડ કેબિનેટ મિશન. તો તેથી અહીં અમારું એપ્રુવલ જરૂરી છે. ઓકે, તો સર આ જો તમારી સ્ટોરી સાચી હોય, તો જો અમે ખોટું નથી સમજતા, તો શું એનો મતલબ આપણે એમ કહી શકીએ કે જો ખરેખર આ સ્ટોરી સાચી હોય તો આપણા આમુખમાં કંઈક એવું લખાવવું જોઈએ કે વી સેકન્ડ કેબિનેટ મિશન 1946 એઝ એન બ્રિટન આને એપ્રૂવ કરીએ છીએ. બિલકુલ સાચું, 100%. તો સર તમે શું કરવા માટે અમારું મગજ ફરાવો છો? શા માટે તમે કહો છો કે અમે ભારતના લોકો? હું એ જ કહું છું કે જ્યારે તેમણે કહ્યું ને કે આપણે તમે અમારી પાસે આ મોકલો, ત્યારે શું થાય છે? તો આ વાત છે 1946ની. એના પછી 1947માં આપણને આઝાદી મળી જાય છે. તે સમયે આપણી બંધારણ સભા કંઈક અલગ હતી, ત્યાર પછી અલગ થઈ. તે સમયે આપણા બંધારણીય સલાહકાર હતા BN રાવ હતા, બીજા પણ MN રોય પણ એક આપણા સદસ્ય હતા. પણ તેના પછી આવે છે મુસદ્દા સમિતિના એક અધ્યક્ષ બને છે નવા. કોણ બને છે? તે બને છે આપણા ધી ગ્રેટ આંબેડકર સાહેબ. અને તે શું કરે છે? તે આખું બંધારણ રેડી કરે છે. અને જ્યારે બંધારણ રેડી થાય છે ને, ત્યારે તે સૌથી પહેલા બંધારણ સભામાં રજૂ કરે છે કે આ જુઓ, આ અમે આખું જ બંધારણ રેડી કરી દીધું છે, હવે આને તમે એપ્રૂવ કરી દો. બંધારણ સભામાં ભારે બહુમતીથી એપ્રૂવ પણ થઈ જાય છે અને ડેટ પણ ફિક્સ થઈ જાય છે. કઈ? 26 જાન્યુઆરી. તે દિવસે આપણે આપણા દેશમાં તેને લાગુ કરી દઈશું. તો આ વાત જ્યારે બ્રિટનમાં પહોંચે છે ને, આ વાત જ્યારે બ્રિટનમાં પહોંચે છે ત્યારે તે લોકો સવાલ પૂછે છે કે ભાઈ અમે તમને કહેલું હતું કે તમારે આ જ્યારે પણ બંધારણ રેડી થાય ત્યારે સૌથી પહેલા અમારી પાસે લાવવાનું, અમે તેમાં ચેક કરીશું અને જો અમે એપ્રુવલ આપીશું તો તમે તેને લાગુ કરી શકો. તો ત્યારે આપણા આંબેડકર સાહેબ શું કહે છે કે ઉપ્સ, આમાં તો ભૂલ થઈ ગઈ, રિયલી સોરી. શા માટે? તો ભાઈ બ્રિટન, તમે જરા વિચારો કે તમે પ્રણવ પટેલનું થર્ડ લેક્ચર એટેન્ડ કરેલું છે? તેમણે કહ્યું કે ના, નથી કર્યું. કેમ? તેઓ કહે છે કે તે મને ઘણી સારી રીતે ઓળખે છે. કેવી રીતે? તો તેને ખબર છે કે આ બંધારણ બનાવવામાં મને 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગેલા હતા. મને કેટલા બધા 60 દેશોનું
બંધારણ મારે ચેક કરવું પડેલું હતું. મેં દિવસ રાત એક કરી દીધેલા હતા, ત્યાર પછી આ બંધારણ તૈયાર થયેલું હતું. હા, તો એમ કે આટલો બધો ટાઈમ નીકળી ગયો, તો તમારે એક વાર તો મને યાદ અપાવવું જોઈતું હતું ને. મારી સૌથી મોટી ભૂલ થઈ ગઈ કે હું ભૂલી ગયો. આઈ જસ્ટ ફોરગોટ. હું ભૂલી ગયો કે મારે તમારી પાસે એપ્રુવ કરવા માટે મોકલવાનું હતું, અને મેં તેને બંધારણ સભામાં રજૂ કરી દીધું. અને બાય મિસ્ટેક મારી ભૂલથી જો આ રજૂ થઈ જ ગયેલું છે, તો એનો મતલબ કે નાવ આઈ કેન યુઝ ધ વર્ડ્સ, કયા વર્ડ્સ? વી ધ પીપલ. વોટ અ માસ્ટર સ્ટ્રોક. જબરદસ્ત, માની ગયા તમને. લવ યુ આંબેડકર સાહેબ. તો હવે તમને ખબર પડી ને કે કઈ રીતે સેકન્ડ કેબિનેટ મિશનના એપ્રુવલની જગ્યાએ થઈ ગયું વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. અને ત્યાં એટલે જ શક્ય બન્યું કારણ કે આપણા બંધારણના ઘડવૈયાઓને ખબર હતી કે આ 3 શબ્દનું મહત્વ કેટલું છે આપણા બંધારણમાં. કે જ્યારે આપણે આપણા આખા વિશ્વને આપણા બંધારણ વિશે, આપણી સત્તા વિશે, આપણા અધિકાર વિશે જ્યારે તેને એનાઉન્સ કરવાનું હોય, ત્યારે આ 3 શબ્દ કેટલા મહત્વના છે અને આ 3 શબ્દને લઈને આપણે કેટલું પોતાના પર ગર્વ કરી શકીએ છીએ. કારણ કે આ જ 3 શબ્દના આધારે આપણે કહી શકીએ છીએ કે એનો મતલબ થાય છે કે આઈ ડિક્લેર્ડ લાઉડ એન્ડ ક્લિયર. શું કહે છે કે લાઉડ એન્ડ ક્લિયર. હું લાઉડ એન્ડ ક્લિયરલી ઘોષણા કરું છું કે ઇન્ડિયા શેલ નોટ બી અંડર ઇંગ્લેન્ડ એનીમોર એટ ઓલ. શું કહે છે કે નોટ અંડર ઇંગ્લેન્ડ, કે હવે અમે ઇંગ્લેન્ડના અંડરમાં જરા પણ નથી, નોટ એટ ઓલ એનીમોર. અને પછી શું કહે છે કે ધેર્સ નો ઇન્ફ્લુઅન્સ ઓફ ઇંગ્લેન્ડ ઓન અસ. એટલે કે ઇંગ્લેન્ડનો હવે અમારી ઉપર કોઈ પણ પ્રકારનો અધિકાર રહેશે નહીં. એટલે કે વી આર રૂલ્ડ બાય ઓટોનોમી. અને ઓટોનોમીનો મતલબ શું થાય? માટીની શક્તિ. એટલે કે આઈ રૂલ્ડ બાય માય સેલ્ફ. ઓકે સર, હવે અમને ક્લિયર થઈ ગયું કે શા માટે આપણા બંધારણમાં, મૂળ બંધારણમાં આ વી ધ પીપલને આટલું ઘાટ બોલ્ડ લેટરમાં લખવામાં આવેલું છે, તેનું મહત્વ શું છે. અને જો તેમણે આવું ના કર્યું હોત તો વી ધ પીપલની જગ્યાએ આજે આપણી આમુખમાં લખાયું હોત સેકન્ડ કેબિનેટ મિશન એઝ એન બ્રિટન. ઓકે, તો હવે માનું છું ત્યાં સુધી તમારું આ કન્સેપ્ટ અમે ભારતના લોકો ક્લિયર થઈ ગયેલું હોવું જોઈએ. આ કન્સેપ્ટ કે આ વાત તમને કોઈ પણ બુકમાં નહીં મળી હશે, તો માનું છું ત્યાં સુધી તમારું આ ક્લિયર થઈ ગયેલું હોવું જોઈએ. હવે બીજો શબ્દ શું કહે છે કે અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ. કયો બીજો કીવર્ડ આવે છે? સાર્વભૌમ, એટલે કે સોવરેન. તો આ શબ્દ સમજવા માટે આપણે પહેલા બીજા 2 શબ્દ સમજવા જરૂરી છે. કયા 2 શબ્દ સમજવા જરૂરી છે? તો તે છે કોલોની, ડોમિનિયન અને સોવરેન. કઈ રીતે? તો કોઈ પણ દેશ હોય અથવા તો કોઈ પણ વ્યક્તિ હોય, તમે હોય, હું હોઉં, કોઈ પણ હોય, તે કોઈ પણ નિર્ણય લે ને, તે નિર્ણય 2 પ્રકારના હોય છે. એક છે આંતરિક નિર્ણયો અને એક છે બાહ્ય નિર્ણયો. તો કોઈ પણ દેશ પોતાના આંતરિક નિર્ણયો કેવા હોય છે? તો આંતરિક નિર્ણયો કંઈક એવા પ્રકારના હોય છે કે આપણે કેટલા રાજ્યો રાખવાના છે, કઈ પોલિસીસ લાવવાની છે, પોતાના દેશના નાગરિકો માટે એટલે કે નાગરિકતા માટે આપણે શું કરવાનું છે, અને બીજી કોઈ પણ એવી વસ્તુ કે જેની અસર આપણા દેશની સીમાની અંદર
આપણા દેશની સીમાની અંદર થતી હોય તો તેને કહેવાય આંતરિક નિર્ણયો. અને બીજા બાહ્ય. બાહ્ય એટલે કયા? બાહ્ય એટલે કે આંતરરાષ્ટ્રીય સંબંધો. આંતરરાષ્ટ્રીય સંબંધોમાં કઈ આવે તો આપણે કયા દેશો સાથે કઈ કઈ ટ્રીટી કરેલી છે, આપણું ડિફેન્સ પણ તેની અંદર આવી જાય. શા માટે? કારણ કે સૈન્યની જરૂર ક્યારે પડે? સૈન્યની જરૂર પડે છે બાહ્ય આક્રમણને અટકાવવા માટે, અથવા તો આપણે કોઈ પર એટેક કરવો હોય તેના માટે, કંઈ પણ આવું હોય તો આ બે છે. એક છે આંતરિક નિર્ણયો અને એક છે બાહ્ય નિર્ણયો. તો અહીં 3 પ્રકારની આપણે સત્તા જોઈએ છીએ. એક છે કોલોની, એક છે ડોમિનિયન અને એક છે સોવરેન એટલે કે સાર્વભૌમ. તો કોલોની એટલે કે એવો દેશ કે જે ન તો પોતાની મરજીથી પોતાના દેશના આંતરિક નિર્ણયો લઈ શકે છે, ન તો બાહ્ય નિર્ણયો લઈ શકે છે, તેવા દેશને કોલોની કહે છે. ઓકે સર, હવે અમને સમજ પડી કે 1947 ની પહેલા એટલે કે 1947 ની બિફોર 1947 ની પહેલા આપણો ભારત કોલોની હતો? બિલકુલ. શા માટે? કારણ કે આપણા દેશના જે પણ આંતરિક નિર્ણયો હોય અને જે પણ બાહ્ય નિર્ણયો હોય બંને જ બ્રિટિશ પાર્લામેન્ટ, બ્રિટિશ ગવર્મેન્ટ લેતા હતા. ઓકે. હવે આવે છે ડોમિનિયન. ડોમિનિયનનો મતલબ શું થાય? તો એવો દેશ કે જે પોતાના આંતરિક નિર્ણયો તો જાતે લઈ શકે છે પણ બાહ્ય નિર્ણયો જાતે નથી લઈ શકતો. ઓ યસ. તો તેવા દેશને કહે છે ડોમિનિયન. તો સર ડોમિનિયનનું કોઈ એક્ઝામ્પલ છે ને? આપણે પોતે જ કેવી વાત કરો સર, હમણાં તો આપણે કહ્યું કે આપણે સાર્વભૌમ છીએ. બિલકુલ છીએ, પણ હું વાત કરું છું પાસ્ટ ટેન્સની અને આ છે પ્રેઝન્ટ ટેન્સ. એટલે કે આપણે સોવરેન સાર્વભૌમ છીએ. તો એનો મતલબ એ નથી કે આપણે ડોમિનિયન છીએ, એનો મતલબ છે કે આપણે ડોમિનિયન હતા. કેવી રીતે હતા? તો 1947 બાદ 1947 બાદ અને જ્યારે આપણું બંધારણ અમલમાં આવ્યું 1950 પહેલા, એટલે કે આઝાદી પહેલા અને બંધારણનો અમલ થયો તેની આઝાદી બાદ અને આપણું બંધારણ અમલમાં આવ્યું તેની પહેલા જે વચ્ચેના જે 3 વર્ષ હતા ને, તે 3 વર્ષ પૂરતો આપણો ભારત ડોમિનિયન હતો. આપણો ભારત ડોમિનિયન હતો. કેવી રીતે હતો? કારણ કે આપણું પોતાનું બંધારણ જ જો નહીં હતું તો આપણે કેવી રીતે આપણા દેશમાં શાસન ચલાવી શકીએ? અને તેટલા જ માટે યાદ કરો, આપણે આપણા લાસ્ટ લેક્ચરમાં જોયેલું હતું કે આપણો ભારત આઝાદ થયેલો તેના પછી પણ જે આપણા પ્રથમ ગવર્નર જનરલ હતા તે હતા લોર્ડ માઉન્ટ બેટન. અને તે કોણ હતા? તે બ્રિટિશ પાર્લામેન્ટના સભ્ય હતા. એનો મતલબ એમ કે તે આપણા ભારતના વતી બાહ્ય નિર્ણયો માઉન્ટ બેટન લેતા હતા. એટલે કે બીજો દેશ, કયો દેશ? તો બ્રિટન લેતા હતા. ઓકે, સમજાઈ ગયું. તો યાદ રાખજો, આપણો ભારત તે કોલોની પણ રહી ચૂકેલો છે, ડોમિનિયન પણ રહી ચૂકેલો છે અને હવે આપણો ભારત દેશ તે સાર્વભૌમ પણ છે. તો સાર્વભૌમ એટલે શું? તો સાર્વભૌમ એટલે કે એવો દેશ કે જે પોતાના આંતરિક નિર્ણયો તો જાતે લઈ જ શકે છે પોતાની મરજીથી અને બાહ્ય નિર્ણયો પણ જાતે લઈ શકે છે. તો તમે જોઈ શકો છો કે આજે આપણે કોઈ પણ નવા દેશો સાથે કોઈ સંધિ કરવી હોય, કોઈ પણ આપણે યુએનમાં જોડાવવું હોય, અથવા તો આપણે બ્રિક્સમાં જોડાવવું હોય, અથવા તો આપણે કોઈ પણ આસિયાન ના આપણે મેમ્બર થવું હોય, કંઈ પણ હોય, આપણે કોઈ પણ દેશોને આપણે પૂછવા નથી જતા. આપણે પોતે જ પોતાની મરજીથી, એટલે કે આપણે જે ચૂંટીને આપણા પ્રતિનિધિઓ મોકલીએ છીએ તે પોતે પોતાની મરજીથી નિર્ણયો લે છે. આપણા દેશના વિકાસ માટે આપણે પોતે જ નિર્ણયો કરીએ છીએ. તો માનું છું ત્યાં સુધી હવે તમારો આ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયેલો હોવો જોઈએ. હવે જોઈએ તો સર, અમારો બીજો એક સવાલ છે. તમે કહ્યું કે સાર્વભૌમ એટલે કે એવો દેશ કે જે પોતાના આંતરિક પણ અને બાહ્ય પણ બંને નિર્ણયો જાતે લે છે. હા બિલકુલ. પણ સર, ન્યૂઝમાં ઘણીવાર અમે એવું જોતા હોઈએ છીએ, કે એમ કહે છે કે ભાઈ યુનાઇટેડ નેશન્સનું પ્રેશર ઇન્ડિયા પર આવે છે કે તમે આવું શા માટે કરો છો, તમારે આવું ન કરવું જોઈએ, તમારે હટાવી દેવું જોઈએ, આપણને ક્રિટિસાઇઝ કરે છે. તો એનો મતલબ તો એ નહીં થાય કે તે બાહ્ય પરિબળ એટલે કે બીજા દેશ, બહારનો દેશ, બહારની પાવર આપણા પર
કોઈક પ્રકારનો ઇન્ફ્લુઅન્સ કરી રહી છે અથવા તો પ્રેશરાઇઝ કરી રહી છે એવું નથી, સમજો તમે અહીં. અથવા તો કોઈ બીજું એક્ઝામ્પલ, જેમ કે આપણે જ્યારે કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવવામાં આવેલું હતું ત્યારે પણ હ્યુમન રાઇટ્સ કહેતા હતા કે જમ્મુ કાશ્મીરમાં આવું બરાબર નથી ચાલતું, આ અગેન્સ્ટ હ્યુમન રાઇટ્સ છે. તો શા માટે? એટલા માટે કે તે આપણા પર પ્રેશર નથી કરતા. તે સમજો અહીં વાતને ધ્યાનથી, આપણા પર પ્રેશર નથી કરતા. આ જે પણ આપણે અલગ અલગ બ્રિક્સ હોય કે કોઈ પણ બીજી હોય, આપણે જે જોડાયેલા છીએ ને, તે માત્ર એડવાઇઝરી એટલે કે સલાહકારી. શું? સલાહકારી એટલે કે તે માત્ર આપણને સલાહ આપી શકે છે કે તમે આવું ન કરી શકો, તમારે આવું બંધ કરી દેવું જોઈએ. તેને માનવું કે ન માનવું તે આપણા ઉપર છે. જો આપણે તેને ન માનીએ ને તો પણ આપણે કે તો પણ તે આપણું કે બગાડી નથી શકવાના. અને પ્લસ બીજી વસ્તુ એ કે આપણે જ્યારે પણ ઈચ્છીએ ને ત્યારે આ બ્રિક્સ હોય કે પછી કોમનવેલ્થ હોય તેમાંથી આપણે બહાર પણ નીકળી શકીએ છીએ. આપણે પોતાની મરજીથી તેમાં જોડાયેલા છીએ અને પોતાની મરજીથી આપણે તેમાં બહાર પણ નીકળી શકીએ છીએ. તો પછી તે માત્ર આપણને એડવાઇઝરી કમિટી જેટલું જ તે કામ કરે છે, માત્ર આપણને સલાહ આપે છે, એડવાઇસ આપે છે અને ગમે ત્યારે ઈચ્છા ત્યારે આપણે બહાર પણ નીકળી શકીએ. તો આવા કોઈ પણ જે દેશો વચ્ચે જે આપણે આપણી એક કમ્યુનિટી બનાવીએ છીએ, એક સોસાયટી બનાવીએ છીએ, તેની જરૂર જ શા માટે? એનું જરૂર એટલા માટે છે કે આપણે પોતાની પણ આપણે અંગત લાઈફમાં જોતા હોઈએ કે જ્યારે આપણે એક સોસાયટીમાં રહેતા હોઈએ ને ત્યારે આપણે પોતાના પાડોશીઓ સાથે કે બીજા બધા લોકો સાથે આપણે સારું બનાવીને રાખવું પડે, અને જો ન રાખીએ તો આપણે એકલા પડી જઈએ. આપણે એકલા પડી જઈએ, લોનલી થઈ જઈએ. તો જ્યારે આપણે સોસાયટીમાં આપણે એક પાવરફુલ સત્તા બનવી હોય ત્યારે આપણને એકબીજાના સાથની જરૂર છે. પેલું ગીત તમે સાંભળેલું જ હશે, મિલે સુર મેરા તુમ્હારા તો સુર બને હમારા. તો આપણા દેશના વિકાસ માટે, આપણા દેશના લોકોના વિકાસ માટે આપણને બીજા પણ દેશોની જરૂર છે અને તેથી આપણે તેમાં જોડાવવું જોઈએ. અને કેટલીક વાર આપણે તેમની એડવાઇસ માનવી પણ પડે છે કારણ કે આપણને તેમની જરૂર છે. પણ તે માત્ર એક એડવાઇઝરી રહેશે, તે પ્રેશર કે કમ્પલસરી ફરજિયાત નહીં રહેશે. તે કમ્પલસરી નથી, તે મેન્ડેટરી છે. ઓકે સર, ક્લિયર થઈ ગયું. તો તમે કહ્યું કે 1947 થી લઈને 1950 ની વચ્ચે જે ડોમિનિયન સ્ટેટ હતું ને, જે ડોમિનિયન સ્ટેટ હતું, તો ત્યારે આપણું તો કે બંધારણ જ નહીં હતું. હા, નહીં હતું. તો ત્યારે આપણે કયા કાયદા માનતા હતા? ઓકે, તો હવે તમે સમજી ગયેલા હશો કે શા માટે મેં આની પહેલાના લેક્ચરમાં વચગાળાનું સરકાર, સેકન્ડ કેબિનેટ મિશન અને ભારત સ્વતંત્રતા ધારો ભણાવેલો હતો. શા માટે? એટલા માટે કારણ કે જ્યારે આપણે ડોમિનિયન સ્ટેટ હતા ને ત્યારે આપણા ઇન્ડિયામાં જે આપણે કાયદા પ્રમાણે ચાલતા હતા તે છે ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્ટ એક્ટ 1947 ના પ્રાવધાનો, એટલે કે ભારત સ્વતંત્રતા ધારો. અને બીજું છે ભારત શાસન અધિનિયમ. એક છે ભારત સ્વતંત્રતા ધારો અને એક છે ભારત શાસન અધિનિયમ. કયું છે? 1935 જે આવેલું હતું. તો આ બંનેના અંદર જેટલા પણ પ્રાવધાનો હતા ને તે પ્રાવધાનો અંતર્ગત આપણો દેશ ચાલતો હતો. અને આ બનાવનાર કોણ હતું? આ બનાવનાર હતા બ્રિટન. કોણ હતું? બ્રિટન. એટલા માટે આપણે કહી શકીએ કે આપણે બ્રિટનના અંડરમાં આપણે એક ડોમિનિયન સ્ટેટ હતા. પણ સિચ્યુએશન ક્યારે બદલાય છે? સિચ્યુએશન બદલાય છે 1950 થી. 1950 ટુ બી સ્પેસિફિક 26 જાન્યુઆરી. ત્યારે આપણે આપણું બંધારણને આપણા ભારતમાં લાગુ કરીએ છીએ. અને લાગુ કરવાનો મતલબ થાય છે કે હવે પછી અમે અમારા દેશ પર તમારા ભારત શાસન અધિનિયમ 1935 અને ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્ટ એક્ટ 1947 નું કોઈ પણ પ્રકારનું ઇન્ફ્લુઅન્સ નહીં રહેશે. અમે તેને નિષ્કાસિત કરીએ છીએ. અને તેટલા જ માટે આપણે 26 જાન્યુઆરીએ આખા વિશ્વને આપણી મિલિટરી પાવર બતાવીએ છીએ. આપણે આપણા દેશને આપણે વિશ્વને શું કહીએ છીએ કે આપણું ઇન્ડિયા હવેથી
પોતાના જ બંધારણને ફોલો કરશે. કોને ફોલો કરશે? પોતાનું જ બંધારણને આપણે ફોલો કરીશું. પ્લસ આપણે બીજું શું કહીએ છીએ? આપણે એનાઉન્સ કરીએ છીએ, આપણે ઘોષણા કરીએ છીએ લાઉડ એન્ડ ક્લિયરલી કે વી નોઝ હાઉ ટુ ડિફેન્ડ આર સેલ્ફ. શું આપણે એનાઉન્સ કરીએ છીએ કે અમને ખબર છે કે અમારે બહારી તાકાતથી કે પોતાના દેશની અંદર જો કોઈ પણ અમારે પ્રોબ્લેમ આવે તેને કેવી રીતે સોલ્વ કરવાનું, અને બાહ્ય જે પણ પ્રેશર આવે છે કે કોઈ પણ દેશનું આક્રમણ થાય, કોઈ પણ પ્રોબ્લેમ આવશે, મુસીબત આવશે, તેને આપણે કેવી રીતે ડિફેન્ડ કરવાનું અમને ખબર છે. શા માટે? કારણ કે અમે હવે સાર્વભૌમ છીએ, એટલે કે અમે અમારા આંતરિક નિર્ણયો અને બાહ્ય નિર્ણયો તમામ અમે જાતે જ લઈશું. ઓકે, તો સર આ તો તમે બોલી ગયા, આવું કોઈ જગ્યાએ લખેલું છે? કારણ કે અમે તો કોઈ જગ્યાએ નથી સાંભળ્યું કે કોઈ એવી ઘોષણા કરી હોય કે હવે પછી ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્ટ એક્ટ 1947 અને ભારત શાસન અધિનિયમ 1935 ની ઇન્ફ્લુઅન્સ નહીં રહેશે એક્સેટ્રા. ઇવન અમે તો એવું સાંભળેલું છે કે મોટાભાગનું જે આપણું બંધારણ છે તે ભારત શાસન અધિનિયમમાંથી લેવાયેલું છે. તો એવું પણ હું તમને સાબિતી આપી દઉં. હાલો, આ છે આપણું આર્ટિકલ 395 આપણા જ બંધારણનું. શું કહે છે? તે કહે છે કે ઇટ રિપીલ્સ ધ ઇન્ડિયન Independence Act 1947 and the Government of India Act 1935 together with all enactments amending or supplementing the latter. Repeals એટલે કે હટાવવું. શું? હટાવવું. શું કહે છે કે અમારા બંધારણમાં આપણે જુઓ કે લાસ્ટ લેક્ચરમાં મેં શું કહેલું હતું કે જે આપણું મૂળ બંધારણ હતું ને, મૂળ બંધારણ એમાં ટોટલ 395 આર્ટિકલ હતા. હા, તો આપણા લાસ્ટ આર્ટિકલ, જે આપણો લાસ્ટ આર્ટિકલ હતો તેમાં આપણે લખી દીધું કે હવે પછી આપણા ભારત સ્વતંત્રતા ધારો અને ભારત શાસન અધિનિયમ ના અંતર્ગત જેટલા પણ નિયમો આવેલા હતા અથવા તો જેટલા પણ નિયમો પાછળથી એટલે કે 1950 બાદ તેમાં કોઈ પણ સુધારા વધારા થયેલા હોય કે કંઈ પણ હોય, તેના કોઈ પણ પ્રકારના પ્રાવધાનો હોય તેને હવે અમે હટાવીએ છીએ, હવે અમે તેને રિપીલ કરીએ છીએ. તો આ છે આપણું આર્ટિકલ, આ છે આપણી સાબિતી. ઓકે સર, હવે અમને પૂરેપૂરું રીતે ક્લિયર થઈ ગયું કે સાર્વભૌમ કોને કહેવાય અને શા માટે આપણા દેશના આમુખમાં અને આપણા દેશને આપણે જ્યારે ઇન્ટ્રોડ્યુસ કરીએ ત્યારે સાર્વભૌમ એટલે કે સોવરેન શબ્દ આટલું ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો પાક્કું તમે સમજી ગયા? બિલકુલ અમે સમજી ગયા. 100% લોક કરી દિયા જાય. બિલકુલ. તો હવે મારે એક સવાલનો જવાબ આપો. એની પહેલા હું તમને ઓપ્શન આપી દઉં છું. ઓકે, હું તમને ઓપ્શન આપી દઉં છું. ઓપ્શન છે, એક છે રાષ્ટ્રપતિ, બીમાં છે પીએમ પ્લસ કેબિનેટ, થર્ડમાં છે સુપ્રીમ કોર્ટ. શું છે? સુપ્રીમ કોર્ટ. એના પછી છે આપણું પોતાનું જ બંધારણ, તેના પછી છે આપણે પોતે એટલે કે નાગરિકો, એટલે કે કોણ છીએ? આપણે તમામ નાગરિકો. અને બીજો એક ઓપ્શન આપું છું, સંસદ. તો મારો સવાલ એ છે, ધ્યાનથી સાંભળજો, આમાંથી કોણ અથવા તો કોણ સાર્વભૌમ છે? તો મને જવાબ આપો. શું આપણે સાર્વભૌમ કહેવાઈએ? શું સંસદ એટલે કે પાર્લામેન્ટમાં કોણ આવે? તો લોકસભા, રાજ્યસભા, એ સાર્વભૌમ છે? શું સુપ્રીમ કોર્ટ સાર્વભૌમ છે? શું પીએમ પ્લસ તેની કેબિનેટ સાર્વભૌમ છે? રાષ્ટ્રપતિ સાર્વભૌમ છે? અને અંતમાં બંધારણ સાર્વભૌમ છે? તો આપણે એક એક કરીને સમજીએ. સૌથી પહેલા આપણે નીચેથી શરૂઆત કરીએ, નાગરિકો. તો હા, આપણે બિલકુલ સાર્વભૌમ છે. કેવી રીતે? આપણે આપણા તમામ આંતરિક
અને બાહ્ય નિર્ણયો જાતે લઈએ છીએ તો આપણે સાર્વભૌમ કહેવાઈએ જ ના. આન્સર ઇઝ નો. કેવી રીતે? જુઓ, આપણે સાર્વભૌમ નથી. શા માટે? તો એનું એક્ઝામ્પલ છે રિસેન્ટ. કયું? તો આપણે અહીં એનઆરસી આવ્યું, આપણી સીએ આવ્યું, તેની અંદર ઘણા લોકોએ વિરોધ કર્યો અને ઘણા લોકોએ સપોર્ટ કર્યો. તો જે લોકો વિરોધ કરતા હતા તેમાં તેમનું કંઈ પણ ચાલ્યું ના ચાલ્યું તે આપણી આંતરિક બાબત હતી, છતાં પણ એમાં આપણો કંઈ પણ કાબુ હતો નહીં હતો. તો આપણે આંતરિક રીતે પોતાના બધા જ નિર્ણયો 100% નિર્ણયો કેવી રીતે સાથે લઈ શકીએ? એનો મતલબ એમ કે આપણે આંતરિક નથી. અને માત્ર આની જ વાત નથી, બીજા પણ ઘણી બધી વસ્તુ હોય કે જેનો આપણે વિરોધ કરતા હોઈએ છીએ પરંતુ આપણે તેમાં સફળ નથી થતા. તેમાં માત્ર આપણે ગવર્મેન્ટનું જ માનવું પડે. અને બાહ્યમાં પણ નથી આવતો. શા માટે? કારણ કે આપણને પાસપોર્ટ આપવાનું આપણને જે અધિકાર આપે છે તેના માટે પણ આપણે કરવું આપણે પાસપોર્ટ ઓફિસના ધક્કા ખાવા પડે છે. પ્લસ આપણે કયા દેશમાં સોરી આપણે બહાર કોઈ દેશમાં જવું હોય, આપણને પાસપોર્ટ જોઈતો હોય તો આપણને એમને નથી મળી જતો. આપણે તેના માટે પણ મહેનત કરવી પડે છે, ડોક્યુમેન્ટ્સ આપણે સબમિટ કરવા પડે છે અને તે જો રિજેક્ટ થાય તો આપણને પાસપોર્ટ નથી મળતો. તો એટલે કે આપણે સાર્વભૌમ આપણે તો નથી. ઓકે, તો સર હવે અમને ખબર પડી ગઈ આપણે શા માટે નથી. તો એનું મેઇન રીઝન તો તમે આપી દીધું કે આપણે પાર્લામેન્ટથી, આપણે સંસદથી બંધાયેલા છીએ. એટલે કે સંસદ સાર્વભૌમ છે? નહીં, સંસદ પણ નથી. કેવી વાત કરો સર? સંસદ પણ નથી? ના, સંસદ પણ નથી. સમજાવો અમને. ઓકે, સમજાવું. તો સંસદ જે છે તમે જોયું હશે, એક જ હું તમને એક્ઝામ્પલ આપીશ કે આપણી વચ્ચે એક એક્ટ આવેલો હતો જે સંસદે પાસ કરેલો હતો. એનું નામ હતું એનજેક. શાને લઈને હતો? તે નેશનલ જ્યુડિશિયરીને લઈને હતો કે સુપ્રીમ કોર્ટના જજની જે રિક્રુટમેન્ટ છે તેની અંદર જે કોલેજિયમ સિસ્ટમની જગ્યાએ આપણે એનજેક લાવવાના હતા, પણ તેને ન લાવી શક્યા. શા માટે? કારણ કે તે લોકસભામાં પણ પાસ થઈ ગયેલો હતો, હા, રાજ્યસભામાં પણ પાસ થઈ ગયેલો. અને હા, જો તમારામાંથી કોઈને પણ એનજેક વિશે નોલેજ નહીં હોય તો બિલકુલ ચિંતા ના કરતા. જ્યારે પણ આપણે ન્યાયતંત્ર ભણાવીશું બંધારણમાં ત્યારે આના પર આપણે એકદમ ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. પરંતુ હમણાં પૂરતું તમે આટલું ધ્યાન રાખો, કારણ કે આપણે એક્ઝામ્પલની માટે જ આપણે ખાલી લઈએ છીએ. તો તે લોકસભામાં પણ પાસ થઈ ગયેલું હતું, હા, રાજ્યસભામાં પણ થઈ ગયેલું, બિલકુલ. અને રાષ્ટ્રપતિની પણ સાઇન થઈ ગયેલી હતી. પણ તેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ અમારી ન્યાયિક સમીક્ષાને આધીન છે. એટલે કે જ્યુડિશિયલ રિવ્યુ શું છે? જ્યુડિશિયલ રિવ્યુ ન્યાયિક સમીક્ષાને આધીન છે. કારણ કે તે કેટલાક બેઝિક સ્ટ્રક્ચરનું ઉલ્લંઘન કરે છે અમને લાગે છે, એટલા માટે અમે એનજેકને પાસ નહીં થવા દઈએ. એનો મતલબ એમ કે પાર્લામેન્ટ જે છે ને, સંસદ, તે તો આ 3 જ ભાગોની બનેલી છે. તેના વિશે પણ આપણે ભવિષ્યમાં ચર્ચા કરીશું ડિટેલમાં કે લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ તેમણે સાઇન કરી દીધું પણ સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી. તો એનો મતલબ એમ કે આ પણ પોતાના તમામ નિર્ણયો એટલે કે 100% તો જાતે નહીં જ લઈ શકે ને, કારણ કે સાર્વભૌમ માટે તો 100% હોવું જોઈએ. 99.99 પણ નહીં ચાલે. તો એનો મતલબ એમ કે સંસદ પણ સાર્વભૌમ નથી. અને જો સંસદ સાર્વભૌમ નહીં હોય તો સંસદની અંદર જ રાષ્ટ્રપતિ આવી જાય. તો રાષ્ટ્રપતિ પણ કેવી રીતે હોઈ શકે? તો રાષ્ટ્રપતિ પણ ના હોઈ શકે ને. અને ઉપરથી આપણે રાષ્ટ્રપતિમાં પણ જોઈશું કે રાષ્ટ્રપતિ પોતે પીએમ અને તેની કેબિનેટની આ હસ્તગત તે બંધાયેલો છે. તેમણે માત્ર પીએમ અને તેની કેબિનેટના જે પણ સલાહ આપે છે તેના જ આધીન તેમણે કામ કરવું પડે છે. એટલે રાષ્ટ્રપતિ પણ નહીં આવે. ઓકે, હવે અમને ખબર પડી ગઈ કે હવે કોણ છે. તો હવે છે પીએમ પ્લસ તેના કેબિનેટ. તો તે પણ કેવી રીતે હોઈ શકે? શા માટે? કારણ કે તે પણ મેમ્બર કોના છે? તે પણ મેમ્બર છે સંસદના જ. તો સંસદ જ નહીં હોઈ શકે તો પીએમ હોય કે કેબિનેટ હોય કે રાષ્ટ્રપતિ હોય, કોઈ પણ સાર્વભૌમ કેવી રીતે હોઈ શકે? ઓકે, પ્લસ પ્લસ ધારો કે આપણા પીએમ અચાનક જ નક્કી કરે કે મારે આખા જ દેશમાં હથિયારો લીગલ કરી દેવા છે. તો શું તે કરી શકે? ના કરી શકે. શા માટે? કારણ કે તે બંધારણથી બંધાયેલા છે. બંધારણમાં લખેલું છે કે તમારી સત્તા એટલી જ છે કે તમે માત્ર એક પ્રપોઝલ મૂકી શકો, તેના પછી તેને
એપ્રુવ કરવું કે નહીં કરવું તે સંસદના હાથમાં છે. સંસદ જો વોટ કરશે, તે મેજોરિટીથી તેને પાસ કરશે, તો તમે તેને આગળ એપ્રુવ કરી શકો. તો એનો મતલબ એમ કે પીએમ ના આવે તો ઓકે સર. એટલે કે હવે અમને ખબર પડી ગઈ કે તમે આગળ કહ્યું કે સુપ્રીમ કોર્ટ જે છે તે સુપ્રીમ કોર્ટ અટકાવી શકે, એટલે કે સુપ્રીમ કોર્ટ સાર્વભૌમ છે. અને બીજું પણ કારણ એ છે કે તમે જ અમને આપી દીધું ને કારણ કે સુપ્રીમ કોર્ટ એટલે કે તે આપણો ન્યાય, એ તેનો ગેરંટીયર છે કે આપણને ન્યાય આપવાનું કામ એ કરે છે. તેને બંધારણ પ્રમાણે ચાલવાનું કામ છે. અને જો કોઈ બંધારણનું ઉલ્લંઘન કરે, પછી તે ભલે આપણી સરકાર જ કેમ નહીં હોય, તેને અટકાવવાનું કામ સુપ્રીમ કોર્ટનું. એટલે સુપ્રીમ કોર્ટ તો હોય જ શકે સાર્વભૌમ. નહીં, સુપ્રીમ કોર્ટ પણ નથી. શું વાત કરો સર? સુપ્રીમ કોર્ટ પણ નથી? કેવી રીતે? હાઉ ઇઝ ધીસ પોસિબલ? અરે તમે મારા શબ્દો ધ્યાનથી નહીં સાંભળ્યા. સુપ્રીમ કોર્ટ બંધારણ પ્રમાણે કામ કરે છે. તો સુપ્રીમ કોર્ટ એટલે કોના દ્વારા બંધાયેલી છે? બંધારણ દ્વારા. કાનૂન અંધા હોતા હૈ. તમે જોયેલું હશે ઘણીવાર કે બહુ મોટા મોટા સેલિબ્રિટીઓ હોય કે કોઈ પણ નાગરિક, કોઈ પણ બીજા આપણા હોય કે જે કોઈ ગુનો કરતા હોય અને છેલ્લે સુપ્રીમ કોર્ટ હોય કે કોઈ પણ બીજી કોર્ટ હોય તેમાંથી બચીને નીકળી જાય, કોઈ પણ લૂપ હોલ શોધી લે છે, કાં તો તેમના માટે પૂરતા સાબિતીઓ, સાક્ષીઓ કંઈ પણ ના હોય એટલા માટે બચી જતા હોય છે. અને તેમાં કાનૂનને ખબર હોય છે, છતાં પણ તે બંધારણથી બંધાયેલા છે, એટલા માટે તે કંઈ કરી નથી શકતા. ઓકે સર, હવે અમારું દિમાગ ખુલી ગયું. હવે ફાઇનલી અમને આન્સર મળી ગયો. એ નહીં હોઈ શકે, બી નહીં હોઈ શકે, સી નહીં હોઈ શકે, ઈ નહીં, એફ નહીં. એટલે કે સાર્વભૌમ કોણ છે? આપણું બંધારણ છે. હાશ, હવે શાંતિ થઈ? બિલકુલ નહીં. આ પણ નથી સર. ખોટું નહીં લગાડતા. હવે અમને ખરેખર લાગે છે કે તમારી ચસકી ગઈ. એવું નથી. બંધારણ પણ નથી. શા માટે? તો હું સમજાવું. આપણું બંધારણ બનાવવા વાળા કોણ હતા? આપણે લોકો. હમણાં જ તમે બોલી ગયા. ઓકે. તો બંધારણમાં સુધારો વધારો કરવાની જે પાવર છે ને, કંઈ પણ એમેન્ડ કરવાની જે આપણે કરતા હોઈએ કે બંધારણીય સુધારો જેને આપણે કહેતા હોઈએ, તો તેનો પાવર કોની પાસે હોય છે? આપણી જ પાસે સર. લોકોનો મતલબ શું? લોકોનો મતલબ એમપી એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ, એટલે કે સંસદ. તો કોઈ પણ બંધારણમાં, એટલે બંધારણમાં કોઈ પણ ભૂલ હોય, અથવા તો ભૂલ નહીં, જ્યારે પણ એમ લાગે કે ઓકે, તે સમય જ્યારે બંધારણ બનેલું હતું 1950માં, તે સમય સિચ્યુએશન અલગ હતી દેશની, તે સમય હાલત અલગ હતા. હવે આપણે અહીંયા હાલત અલગ છે. અને તે તમે જોઈ જ શકો છો કે આપણે અહીંયા 100ની પણ ઉપર બંધારણીય સુધારા થઈ ચૂકેલા છે. એનો મતલબ એમ કે બંધારણમાં સુધારા તો થઈ જ શકે છે ને. બિલકુલ થઈ શકે છે. એટલા માટે તો આપણે 100+ સુધારા થયા છે અહીંયા. તો તે સુધારા કોણ કરે છે? તે આપણે કરીએ છીએ. આપણે એટલે કોણ? એટલે કે આપણે જે ચૂંટીને મોકલીએ છીએ સંસદમાં, જે લોકો આપણા પ્રતિનિધિઓ, તે કરે છે. તો બંધારણ કોના દ્વારા બંધાયેલું છે? તો બંધારણ બંધાયેલું છે સંસદ દ્વારા. અરે સર, આ તમે કેવી માયાજાળ ભેગી કરી દીધી. બિલકુલ. તો સર હવે તમે જ બોલી દો કે આમાંથી કોણ સાર્વભૌમ છે? જવાબ છે આમાંથી કોઈ પણ સાર્વભૌમ નથી. તો પછી સર આપણી આ મુખમાં આપણે ભારત સાર્વભૌમ છે તેવું લખ્યું છે, તો લખ્યું જ કેવી રીતે? તો મિત્રો તેની જ અંદર એ વિધાનમાં જ જવાબ છે. અને જવાબ છે આપણું ભારત સાર્વભૌમ છે. એટલે કે આપણું ભારત, અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ એમ કરીને જે આખું આવે છે, સાર્વભૌમ સમાજવાદી પ્રજાસત્તાક લોકશાહી, તે છે. એટલે કે ભારત સાર્વભૌમ છે. જુઓ, કોણ છે સાર્વભૌમ? ભારત, આપણો દેશ. અને કોઈ પણ દેશ શેનાથી બને? તો આપણું ભારત શેનાથી બનેલું છે? આપણું ભારત બનેલું છે નાગરિકોથી. આપણું ભારત બનેલું છે બંધારણથી, સુપ્રીમ કોર્ટથી, પીએમ પ્લસ તેની કેબિનેટથી, રાષ્ટ્રપતિથી, તેની સંસદથી. જેટલું પણ આપણે અહીંયા ગવર્મેન્ટ હોય, તેની ભારતની ટેરિટરી, તેની જમીન પર જે કંઈ પણ કણ હોય, તે એવરી આપણા ભારતને એક એક એટમ, એક એક કણથી આપણો ભારત બનેલો છે. એનો મતલબ એમ કે આ જેટલા પણ પરિબળો છે ને, જુઓ અહીંયા, સોરી, ઓકે, આ જેટલા પણ પરિબળો છે ને જેની આપણે ચર્ચા કરી ગયા, એ બી સી ડી ઈ એફ, એ કોઈ પણ
ઇન્ડિવિજ્યુઅલી સાર્વભૌમ નથી, પરંતુ સંયુક્ત રીતે, કઈ રીતે? સંયુક્ત રીતે તે સાર્વભૌમ છે. એટલે કે કોઈ પણ આમાંથી સેપરેટલી માત્ર રાષ્ટ્રપતિ હોય કે માત્ર કેબિનેટ હોય, માત્ર સુપ્રીમ કોર્ટ, માત્ર બંધારણ, માત્ર નાગરિકો, માત્ર સંસદ, તે કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલી સાર્વભૌમ નથી. પણ જ્યારે તે તમામ એકાઈઓ એટલે કે એકમો ભેગા થાય ને, તમામ પરિબળો ભેગા થાય તે ત્યારે તે ભેગું થઈને એક દેશ બનાવે છે, એક રાષ્ટ્ર બનાવે છે. અને તે જ્યારે ભેગા થઈને જે રાષ્ટ્ર બનાવે છે તે રાષ્ટ્ર ઇટસેલ્ફ ઇઝ સોવરેન, એટલે કે તે સાર્વભૌમ છે. તો હવે માનું છું ત્યાં સુધી તમારો આ પ્રશ્નનો જવાબ તેને મળી ગયેલો હશે કે આપણા સાર્વભૌમ ભારતમાં સાર્વભૌમ કોણ છે? તો જવાબ છે કોઈ નથી. આ તમારે એક્ઝામમાં પ્રિલિમમાં ના આવે પણ તમારું ઇન્ટરવ્યુમાં આવી શકે છે. તમને જ્યારે મેન્સમાં કોઈ સવાલ આવે ત્યારે તમારો આ કન્સેપ્ટ ક્લિયર હોય તો તમારે એક ઇમ્પ્રેશન પડશે, તમને વધારે માર્ક્સ મળશે. અને આ વસ્તુ તમને કોઈ પણ બુકમાં તમને જોવા નહીં મળે. તો માનું છું ત્યાં સુધી તમારો આ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયેલો હોવો જોઈએ 100%. બિલકુલ. તો હવે આપણે મળીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં. જો તમારો કોઈ પણ કોમેન્ટ હોય, કોઈ પણ તમારો ક્વેશ્ચન હોય, કોઈ પણ સલાહ હોય, સૂચન હોય અથવા તો કન્ફ્યુઝન હોય તો તેને તમે કોમેન્ટ સેક્શનમાં મને પૂછી શકો છો. વિડીયોને લાઈક કરી દેજો, પોતાના મિત્રોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો જેથી મારા રેગ્યુલર વિડીયો આવતા રહે, તેને તમે મિસ ના કરો. તો મળીએ છીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી stay safe and keep learning. Thank you very much.